હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે આપણે બનાવીશું એક એવી રેસીપી જે ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે અને તે છે મિત્રો છોલે ભટુરે। છોલે ભટુરેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને, ખરું ને? આ રેસીપીમાં ઘણી ખાસ ટિપ્સ છે જે તમે ઘરે જ હોટલ જેવો છોલે ભટુરેનો ટેસ્ટ મેળવી શકશો। તમે પણ આ રસોઈનો આનંદ માણો અને સંપૂર્ણ વિડીયો જોયા વિના ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂઆત કરી દઈએ। ચાલો સ્વાદિષ્ટ છોલે ભટુરે બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે લોટ બાંધીશું। આપણે ઘઉંનો લોટ લીધેલો છે, આ 2 વાટકી ભરીને ઘઉંનો લોટ જે રોટલીનો હોય તે મેં લીધેલો છે, તે એડ કરી લઈશું। અને આ રવો લીધેલો છે, મેં અડધી વાટકીથી થોડો ઉપર છે તેટલો રવો લીધેલો છે। જનરલી બધા મેદાના લોટમાંથી જ બનાવતા હોય છે ભટુરે, પણ આજે હું ઘઉંના લોટનો ઉપયોગ કરી રહી છું, તો આપણે તેમાં ઘઉંના લોટમાંથી બનાવશું। તો આપણે અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરી લઈશું। હવે તેમાં મીઠું એડ કરશું, તલ એડ કરી લઈશું। મેં અત્યારે તલ એડ કરી લીધેલા છે, તમે કસૂરી મેથી નાખવી હોય તો કસૂરી મેથી પણ નાખી શકો છો, અને વરિયાળી નાખવી હોય તો વરિયાળી પણ નાખી શકો છો। અને મેં થોડો એવો બેકિંગ પાવડર લીધેલો છે, તે એડ કરી લઈશું। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું, તેલ પણ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। હવે તેનામાં પ્રમાણે મેં અડધી વાટકીથી થોડુંક વધારે દહીં લીધેલું છે, ખાટું દહીં લીધેલું, તે આપણે એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। આપણે દહીંનો મેં બધો પૂરેપૂરો ઉપયોગ કરી લીધેલો છે, તો પણ આપણો લોટ થોડો કોરો લાગે છે, તો તેમાં આપણે થોડું પાણી ઉમેરશું અને પૂરીથી થોડો ઢીલો આપણે લોટ બાંધીશું। જેમ જોઈશું તેમાં આપણે પાણી રેડતા જઈશું। હવે તમે જોઈ શકો છો આપણે પૂરીનો લોટ બાંધીએ તેનાથી નોર્મલ મેં ઢીલો રાખેલો છે, આ રીતના આપણે લોટ બાંધી દઈશું અને તેની ઉપર થોડું આપણે તેલ એડ કરી લઈશું। હવે આ લોટને આપણે 45 મિનિટ જેટલો રેસ્ટ આપીશું, આપણે આમને આમ રહેવા દઈશું। ઢાંકણ ઢાંકીને આપણે 45 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું। હવે કુકરમાં આપણે ચણા બાફશું। આ ચણા મેં છોલે ચણા આપણે મેં 8 થી 10 કલાક સુધી ઠંડા પાણીમાં પલાળીને રાખેલા છે, તે લીધેલા છે। આ 200 ગ્રામ જેટલા ચણા છે આપણા। હવે તેમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરશું અને ગેસ આપણે ચાલુ કરી દઈશું। હવે તેમાં મેં તમાલપત્ર લીધેલા છે, આ 3 તમાલપત્ર એડ કરશું। હવે આ જ કુકરમાં આપણે એક પોટલી વાળીને મૂકવાની છે, તેમાં આપણે મેં ચાની ભૂકી લીધેલી છે, અડધી ચમચી જેટલી, તે લઈશું। તેમાં થોડા આપણે તજ લઈશું, તજના ટુકડા એડ કરી લઈશું, થોડા લવિંગ એડ કરી લઈશું, આ થોડા મરિયા એડ કરી લઈશું અને આપણે 4 થી 5 આપણે ઇલાયચી છે તે એડ કરી લઈશું। હવે તેની આપણે નાની એવી પોટલી વાળી દઈશું। હવે તમે જોઈ શકો છો આ રીતે મેં પોટલી વાળી લીધેલી છે અને તેમાં આપણે કુકરમાં જ આપણે આ રીતે ચણાના ભેગા જ આપણે મૂકી દઈશું, જેથી આપણા બધા મસાલા છે તેની બધી ફ્લેવર આપણે ચણામાં આવી જાય। હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણે 15 મિનિટ સુધી આપણે ચણાને થવા દઈશું। હવે આપણે ચણા થાય છે ત્યાં સુધી આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ। તેના માટે મેં અડધીથી ઓછી ચમચી આપણે હળદર લીધેલી છે, હળદરને બહુ જરૂર નથી, તેથી આપણે મેં થોડી જ લીધેલી છે। આપણે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે 2 ચમચી જેટલું, આ મોળું જ છે એટલે 2 ચમચી જેટલું લીધેલું છે। હવે આ જે છોલે ભટુરેનો મસાલો આવે છે તે એડ કરીશું 2 ચમચી, અને 2 ચમચી આપણે ધાણા જીરું એડ કરશું। હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણી પેસ્ટ રેડી છે, તો આપણી પેસ્ટ આવી રીતે હોવી જોઈએ, તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આપણી એક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે બીજી પેસ્ટ બનાવશું। તેમાં આપણે મિક્સર જારમાં મેં 2 થી 3 લીલા મરચાં લીધેલા છે, તે એડ કરીશું। થોડા આદુના પીસ લીધેલા છે, તે પણ એડ કરશું। થોડા કેપ્સિકમ લીધેલા છે, અડધાથી નાનું કેપ્સિકમ હતું તેમાંથી મેં અડધું કેપ્સિકમ લીધેલું છે। 2 ટામેટા એડ કરશું આપણે અને તેને આપણે મિક્સર જારમાં થોડું પીસી લઈશું। થોડું વટાયા પછી આપણે આ દાંડલી સાથે આપણે કોથમીર એડ કરી લઈશું, લગભગ 1 વાટકી જેટલી કોથમીર હશે, તે આપણે દાળી સાથે જ લેવાની છે, તે એડ કરીને આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે આપણે જોઈ લઈએ તો લીલી પેસ્ટ એવી સરસ તૈયાર થઈ ગઈ છે। આપણે એમાં પાણીનો ઉપયોગ નથી કર્યો, કારણ કે ટામેટા અને કેપ્સિકમમાં પાણીનો ભાગ હોય જ છે, તેથી આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કર્યો અને આવી આપણી પેસ્ટ હોવી જોઈએ। તો આપણે એક બાઉલમાં કાઢી લઈએ તેને। હવે ચણાને આપણે 15 થી 20 મિનિટ સુધી થવા દીધા હતા અને 5 થી 6 વિસલ વગાડી હતી આપણે। હવે તેમાં આપણે તમે જોઈ શકો છો કે આપણા ચણા સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો કે આ રીતના આપણા ચણા બફાઈ ગયા છે।
હવે તેમાં આપણે આ રહેલી પોટલી આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે ચાની ભૂકી નાખી હતી તેના લીધે આપણે ચણામાં સરસ એવો કલર આવી ગયો છે અને જે સૂકા મસાલા નાખ્યા હતા તેની આપણે ફ્લેવર પણ સરસ આવી ગઈ છે. તો આપણે આ પોટલીને દૂર કરી લઈશું. તેનો ઉપયોગ આપણે નથી કરવાનો. અને આ પાન દેખાય છે પાનને પણ આપણે હટાવી દઈશું. આ ચણાને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. હવે આપણે એક પેનમાં આપણે તેલ લઈશું. તેલ મેં તમે જોઈ શકો છો આપણે 2 ચમચા આટલું તેલ લીધેલું છે. હવે તેલ આપણું સરસ એવું થઈ ગયું છે તો તેમાં આપણે થોડું જીરું એડ કરશું. પછી તેમાં થોડી હિંગ એડ કરશું. આપણે જે પેસ્ટ બનાવી હતી પહેલાં તે આપણે તે એડ કરશું. હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે 1 મિનિટ માટે આપણે આવી રીતે હલાવી લઈશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું, બહુ ફાસ્ટ નથી રાખવાની. આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા જ રહીશું જેથી આપણા મસાલા બળી ના જાય. તો તમે જોઈ શકો છો આપણું સરસ તેલ એવું છૂટું પડી ગયું છે. તો તેમાં આપણે આ લીલી પેસ્ટ બનાવી હતી તે એડ કરી લઈશું. બધું મિક્સ કરીને આપણે 1-2 મિનિટ માટે હલાવી લઈશું જેથી આપણે ટામેટાં અને કેપ્સિકમનો ઉપયોગ કરેલો હતો તે આપણે કચાશ દૂર થાય તે માટે આપણે આ રીતે હલાવી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. આજે આપણે બનાવીશું ડુંગળી લસણ સિવાયને આપણે છોલે ભટુરે બનાવશું. જેથી કોઈ ડુંગળી લસણ ના ખાતું હોય તો આ છોલે ભટુરે બનાવીને તેનો આનંદ માણી શકે છે. આજે આપણે ડુંગળી લસણ સિવાયના બનાવ્યા છે પણ ફરીથી આપણે ડુંગળી લસણવાળા આપણે પણ બનાવશું. હવે તમે જોઈ શકો છો આમાંથી પણ આપણે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે ચણા પાણી સાથે હતા તે આપણે એડ કરી લઈશું. હવે ચણા બાફતી વખતે આપણે મીઠું એડ નહોતું કર્યું તો આપણે અત્યારે મીઠું એડ કરી લઈશું સ્વાદ મુજબ. અને 5 મિનિટ આપણે ઉકળવા દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને 5 મિનિટ આપણે તેને ઉકળવા દઈશું. ઢાંકીને આપણે 5 મિનિટ આ રીતે ઉકળવા દઈશું. જો વચ્ચે જરૂર પડે તો આપણે ખોલીને જોઈ લઈશું. હવે તમે જોઈ શકો છો આપણે 5 મિનિટ ઉકાળી લીધેલા છે ચોલેને. હવે તેમાં આપણે થોડું સંચર પાવડર એડ કરશું. જો તમને મીઠું ઓછું લાગે તો સંચર પાવડર એડ કરો. આપણે ટેસ્ટ મુજબ લઈશું સંચર અને મીઠું. હવે તેમાં આપણે થોડી કસૂરી મેથી એડ કરશું. બધું મિક્સ કરી લઈશું. હવે છોલેમાં તમે રસો તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. છોલેનો રસો જો તમારે પાતળો હોય તો તમે ચણાને આ રીતના પ્રેસ કરીને આ રીતના તમે થોડા ચણા એડ કરી શકો છો. આ રીતના આપણે થોડા ચણા પ્રેસ કરીને આ રીતના મિક્સ કરી લઈશું. અને જો જાડો રસો હોય તો તમે થોડું પાણી એડ કરીને ફરીથી ઉકાળી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા છોલે એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ ગયા છે. અને આ છોલેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. જે બજારમાં મળે છે તેનાથી પણ સરસ તૈયાર થયા છે. અને આ છોલેનો ટેસ્ટ કરો તો કોઈ કહી જ ના શકે કે આ ડુંગળી લસણ વગરના બનાવેલા છોલે છે. આ રીતના તમે પણ ટ્રાય કરજો. હવે લોટને આપણે 45 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે લોટને જોઈ લઈશું. આપણો લોટ આ રીતના થઈ ગયો છે. હવે 2 મિનિટ સુધી આપણે આને આ રીતના મસળી લઈશું. આપણે આ રીતના મસળી લીધેલો છે તેને આપણે આ રીતના લોવા કરી લઈશું. આપણે ભટુરે થોડા મોટા જ કરવાના છે એટલે આપણે આ રીતના આપણે તેના ગુલ્લા કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે 12 થી 15 આપણે ભટુરે તૈયાર થઈ જશે આટલા લોટમાંથી. હવે આપણે લોયામાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ રાખશું ત્યાં સુધી આપણે તેલ થાય ત્યાં સુધી આપણે ભટુરીને આપણે વણી દઈશું આ રીતે. તમે જોઈ શકો છો આપણી થિકનેસ આ રીતના હોવી જોઈએ. હવે તેને આપણે તળી લઈશું. આ રીતે આપણે તેલમાં ડૂબાડતા જઈશું જેથી આપણું ભટુરે સરસ ફૂલીને તૈયાર થઈ જાય. થોડો બ્રાઉન કલર થાય પછી આપણે તેને પલટાવી દઈશું. આપણે તૈયાર થઈ ગયું છે તે તેને આપણે કાઢી લઈશું.
આ રીતે આપણે વારાફરતી બધા ભટુરેને તળી લઈશું. તો મિત્રો, કેવી લાગી તમને આજની રેસીપી? આશા રાખું છું કે તમને આ રેસીપી ગમી હશે. તમે આ રેસીપી બનાવો તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે કેવી બની આ છોલે ભટુરેની રેસીપી. તો મિત્રો, ફરી મળીશું એક નવી જ મજેદાર રેસીપી સાથે. અને મિત્રો, અમારી રસોઈની માહિતી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આવજો ફ્રેન્ડ.